લાભુભાઈ કાંતરોડિયા. પત્રકાર એકતા પરિષદની સ્થાપના 8 વર્ષ પહેલાં થઈ છે. માત્ર પત્રકારોને સંગઠિત કરી એમની જે પડતર માગણીઓ છે, એમની જે છીનવાઈ ગયેલી સુવિધાઓ છે એ સરકારમાંથી ફરી પરત મેળવવા માટે આ સંગઠન બન્યું છે. આ કેટલા વર્ષથી સંગઠન છે સાહેબ? આપણે 8 વર્ષથી આ સંગઠનની સ્થાપના થઈ અને કેટલા જોડાયેલા છે આની અંદર? 10,000 પત્રકારો જોડાયેલા છે 34 જિલ્લામાંથી. પત્રકાર પરિષદમાં જ્યારે આજે 10 લાખના વીમાની જે વાત થઈ એના વિશે શું કહેવા માંગો છો? 10 લાખનો વીમો જ્યારે પત્રકાર એના ડોક્યુમેન્ટ્સ અમને પૂરા પાડશે જિલ્લામાં, એ જિલ્લાનું લિસ્ટ બનીને અમારી પાસે આવશે અને અમે દાતાઓ પાસેથી ફંડ લઈને એ વીમાની રકમ ભરીએ છીએ અને વીમામાં પત્રકાર પાસેથી 1 રૂપિયા નથી લેતા. એનો શું ફાયદા છે? શું કયા ફાયદા? પત્રકારને અકસ્માતે કોઈ મૃત્યુ થાય તો એના પરિવારને 10 લાખ રૂપિયા મળે છે. અકસ્માતે માનો વિકલાંગતા આવી હોય તો એના માટે એને મેક્સિમમ એનું ક્લેમ મળે છે. એ ઉપરાંત એનું ફર્નિચર બદલવાના 20,000, એનું ગાડીમાં ચેન્જ કરવા માટેના 20,000, એની અંતિમ વિધિના 10,000, એમ 7 પ્રકારની સ્કીમનો લાભ છે. જ્યારે અમદાવાદના પત્રકાર પરિષદમાં જ્યારે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો, તમને શું લાગ્યું કે કેવા રીતે પત્રકારોનો જથ્થો આજે આવ્યો છે? આજે પત્રકારોમાં મોટાભાગે જે આવ્યા છે એ આ સંગઠન સાથે જોડાયેલા હોય. મેક્સિમમ 90% પત્રકાર છે. આમંત્રણ અમે બધાને જાહેર આપ્યું હોય, બધા પત્રકારો આવી શકે છે, પણ ઘણી વખત નાના મોટાના ભેદભાવ હોય એટલે અમુક ન આવતા હોય. પણ અમને એટલો અનુભવ છે કે જે જિલ્લામાં અમે વીમા લીધા છે કે મોટાભાગે આખા જિલ્લા અમારી સાથે જોડાઈ ગયા છે વીમાના લાભ લેવા. અધિકારીઓથી માંડીને કર્મચારીઓ, પોલીસ અધિકારીઓથી માંડીને જે તમારા નેતાઓ છે એમને કંઈ રિસ્પોન્સ કેવી રીતે આપ્યો તમને આજે? એ તો આપણી સંગઠનની શક્તિ બતાવીએ ત્યારે આપોઆપ અધિકારીઓને કે તંત્રને સુધરવું જ પડે. કારણ કે સંગઠિત પત્રકાર હશે તો એનો ચાળો કરવાનો કે એની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરતા 7 વખત વિચારશે. બાકી પત્રકારો સંગઠિત નહીં હોય તો એને દબાવવાનો લાભ તો સૌ દેશે. આજે તમે એમ કીધું કે 1 વર્ષ પછી હું બીજા પત્રકારને આજે પ્રમુખ તરીકે ઊભો કરવાનો છું, તો એના વિશે શું કહેશો સર તમે? તો મારી ઉંમરને હિસાબે હું નિવૃત્તિ લઉં તો મારી બદલીમાં નવા પ્રમુખની ચૂંટણી થશે આવતા વર્ષમાં, અને ચૂંટાયેલા પ્રમુખની સાથે 1 વર્ષ હું રહીશ એને ટ્રેન કરવા માટે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.